હેલો ગાઈઝ, હું છું આ ચેનલ ઓવર તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને દુકાન આવી ગયા છે મોટા વરાસાના કારીગરો સંદીપભાઈ બેઠા, કારણ કે દુકાનની બહાર કામ આલે છે રોડનું, એટલે દુકાન 2 દિવસ તો બંધ છે. એટલે જેવો કોઈ કસ્ટમરને લેવો હોય તો આવી જજો. નહીં કરો સુરત ચોકે, બરોબર ને જરા 2 દી હાટું જ તે. હા, 2 દી નહીં એટલે પરમનન્ટ આપણે ભાવમાં મળી રહેશે અને સ્વભાવે આપણો ઓલો રહેશે. કેવો? હા, આ ગાડીનો આપણે થોડુંક બહાર કલર બલર ઉખેડી નાખેલું છે ભાઈએ. જતીનભાઈની ગાડી છે, જતીનભાઈ બહાર ગયા છે, તો હવે ગાડીનું કામકાજ અમારે કરવા છે. તો આવી છીએ. વૈભવભાઈ આવી ગયા છે દેહમાં, બધા હારવાર આવ્યા. ધમભાઈ નથી આવ્યા, વૈભવભાઈ વાટેથી વૈભવભાઈ આવે એટલે લઈને આવી. વૈભવ આવી ગયો દેહમાંથી. તું દેહમાં ક્યાં લાવ્યો અમારા? તડકો લાવ્યો ભાઈ. ગાય જો ને ક્રેચીસ છે, કોબા છે, આ બધું કરી નાખ્યું નવી ગાડીમાં. એ ભાઈ આ જે કૃતિ જે કરી છે ને જે ભાઈ, એ ભાઈ હું તમને બતાવીશ. અંદર ગયા છે, જોવી હું કહીશ. તો ગાય પછી હું વૈભવભાઈ આવી હતી જમણવાર લેવા, જમણવાર લેવા નહીં, કારણ કે આ પાછો વાર શિરામણ કરવાનું છે. હું વૈભવભાઈ આવી હતી, 2 ટીપી છે તો લેતા હતી, 5 જણાથી ખાવા પણ તો આવી છે. હું મળે જોવી. તો મિત્રો આજનું બપોરનું જમણવાર છે પાછોદરા રુચિતભાઈ ત્યાં. એટલે આ બધા પૈસા મેં આપ્યા છે. ખમણ છે, આમાં શું છે, આ શું લેવા, ઈદડા છે, પાતળા છે અને આ ટિફિન છે, ખાઈ લેવી. અને આજ તો ભાઈ ગાડીમાં આવ્યો બહુ મોટો ખર્ચો, તો ભાઈબંધને ડાકો આપી હતી. ભાઈબંધને ભાઈ ફરી નથી એટલે આપણે ભગવાન છે રેડી ને મારે આમ કા કેમેરો કરે હું નહીં, એટલે આ ભાઈ ભોગવશે થોડાક એવું છે. મંદી ભવડો લઈ ગઈ છે, મંદી ભવડો લઈ ગઈ નહીં. ભાઈ કીધું હું આપી દે એમ. તો અઠવાડિયા પૂરતા જતીનભાઈ રોકવાના છે. બાપા ગયા પછી પ્રવીભાઈ ઘરે આવ્યા હતા. અમારે જવાનું છે અહીંથી ગલુડી. તો તમને બતાવો, લીપમાં છે ને અંદર આવવું હોય જો તમે, આખું ઉપર 13 માળ છે આ લીપ. આવા નવી મૂક્યો જો બટન વાળી, આમ હારી એમ ખર્ચો કર્યો. તો મિત્રો સાળંગપુરનો મેળ નથી આવતો, ગરુડી મેળ આવી ગયો છે અચાનકનો. હનુમાન દાદાનો હુકમ થઈ ગયો તો હવે આવી છે. તો મળવી તમને ટાઈમ. ગાડી આ ભાઈ આંખમાં લેવાના છે કે છે, આ તો લોકો ભાવે છે જોયો હવે. ગાય દર્શન કરી લીધા હતા અને હવે અમે આવી ગયા છીએ ખીચું ખાવા માટે. અમે આવીને એટલે ગલુડિયા ખીચું ખાવી જ તે મજા આવે. આ ભાઈ નથી ખાતે નો ભાવે. આ ભાઈ 2 પ્લેટ લીધી. આપણે દેખમાં હું થોડું ખાઈ લેવાનું, પછી ઘરનું ખાવાનું ને દરરોજ બહારનું ન ખવાય. પછી ગાય રસ પીવા આવી ગયા હતા, તો આપણે આ ટ્રોય પીવી છે. હા તો નથી પીવો કરીને જો તળિયો લાવી દીધો. વિડીયો ચાલુ કર્યો ને ત્યાં ગાડીને ગોવા પડ્યા નહીં આ ભાઈ. તો ગાઈસ આજ આપણે આવી ગયા છીએ મનપસંદમાં પાવભાજી ખાવા. શનિવાર હતો એટલે બેહવાનું હતું, એટલે આજે ઘરે નથી ગયા. આપણે બેહવાનું છે એટલે જમી લેવી. જો કે આમ મોસ્ટ ઓફ જમાઈ ગયું છે. વિડીયોમાં ભૂખ લાગી હતી એટલે થોડુંક પછી 5 મિનિટ પછી ઉતારું, પણ થોડીક વસ્તુ આવી જાય પછી એક વસ્તુ પૂરી થઈ ગઈ ને એક વસ્તુ બાકી. મિત્રો પછી આવી ગયા હતા આપણે દુકાને જમીને બધા બેઠા છે. અને હવે અહીંથી આપણે જઈશું ઘરે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.